ભડકોઈ આગ में રણવટે પાવતો કોકજ રોપે સત્યના પારખા લેશે જારે સદગુરુ સુખ દુઃખ ના ગણે ભલે દેવ કોપે શહેર છોડીને ચાલ્યા મેલી મંદિર માળિયા રાજા હરિશ્ચંદ્ર અને તારા રાણી સતના કારણે ચંડાલના બારણે નરપતિ નીર ભરે મેલી પાણી સગાળ શાવાણીઓ જગતમાં જાણ્યો ધણી આવ્યા જારે પણ લેવા સતનવ છાંડિયો ચેલૈયો ખાંડિયો સતવાદી કેમ બેસે રોવા વાણિયા છે ને કબૂતરામ પડખેથી નીકળે તો ફફડી જાય એનાથી છોકરો ખંડાય નહીં પણ કહેવાનો મતલબ એ છે કે આપણે ભગવાનનું કોઈ પણ કામ કરીએ એમાં કોઈ પણ જાતના સંબંધો કુટુંબ એમાં કાંઈ પણ આડું આવે એટલે એને તરત જ એનો ત્યાગ કરવો જોઈએ ને આપણે ભજનમાં છોકરાને કહેવું પડે એ ભાઈ એટો બેન એ ભાઈ આને કોઈ સંભાળો એટલે આ બધા મહાપુરુષોએ ભગવાન માટે ભક્તિ માટે પરમાર્થ માટે પોતાના ક્ષણિક અને તુચ્છ સુખ આપવા વાળા કુટુંબના સંબંધો પદાર્થ એવા વ્યક્તિઓ એના બધાનો ત્યાગ કર્યો આપણે એ ટ્રેનમાં જ બેઠેલા છીએ એટલે જ્યાં સુધી એમાંનું એકાદું ઇન્ટરવ્યુ નહીં આવે ત્યાં સુધી પાર આવશે અત્યારે કુંભનો મેળો હાલે છે મહાપુરુષોએ કીધું તનમાં ત્રિવેણી તીર્થ મોટું કહે ગુરુજી શાન આ ત્રિવેણી તીર્થ મોટું છે ગંગા છે તે પાનબાન બધે ડાબી છે ઇંગ્લેન્ડ જમણી છે પિંગલા અને બે હારે હાલે સરસ્વતી ડૂબકી દેજો જ્ઞાનમાં એટલે આ તનની અંદર ત્રિવેણી છે એમાં સ્નાન થઈ જાય અને માતા પિતાએ આપણને અત્યાર સુધીમાં કેટલી વાર નવરાવ્યા ઘસી ઘસીને ઠીકરું ગઈ ગઈને ઓલા કર્યા હવે એ માનું ઋણ ચુકાઈ જાય તો કુંભ મેળો ઘરે થઈ જાય તો ટૂંકામાં ટૂંકું શું કરવું પડે જ્ઞાન ગંગામાં નાયલે માથા ગોળ મન તું બળ ભાગી જ્ઞાન ગંગામાં નિર્મળ નૈણ કરી સ્નાન કરીને બની જા નર તું સદભાગી જ્ઞાન ગંગામાં નાયલે માથા બોળ મન તું બળ આમાં રત્નો પાકે છે એવા આમાં રત્નો પાકે છે એવા સુત પુરાણી સનકાદિક જેવા સુત પુરાણી સનકાદિક જેવા આ દેહની કિંમત કરે એવા આ દેહની કિંમત કરે એવા જ્ઞાન ગંગામાં નાયલે માથા બોળ મન તું બળ ભાગી
તો તે વારે વારે આ ઉત્તમ મનુષ્ય છે એ વારા ઘડીએ મળતો નથી મળતો આ વારે વારે વળી આવ્યો છે ભાગ્યે તારે આજે આવ્યો છે ભાગ્યે તારે હવે જીતી બાજી કહા રે હવે જીતી બાજી સિદ્ધારે જ્ઞાન ગંગામાં નાઈલે માથા મન તું બળ ભાગી જ્ઞાન ગંગામાં નિર્મળ નેણ કરી સ્નાન કરીને બની જા નર તું સદભાગી નિર્મળ નેણ કરી સ્નાન કરીને બની જા હવે નક્કી કર નિર્ણય તારો હવે નક્કી કર નિર્ણય તારો